જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે। તો આ જ્ઞાનેશજી કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર। ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે અને રાજીવ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર હતા, પરંતુ આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે એમની જગ્યાએ જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે। તો આ જ્ઞાનેશજી કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ચૂંટણી પંચ ભારતમાં જેટલી પણ ચૂંટણીઓ થાય એમાં મહત્ત્વનો રોલ ભજવે છે। ચૂંટણીઓ લોકતાંત્રિક રીતે થાય એના માટે ચૂંટણી પંચનું કામ હોય છે। અત્યાર સુધીમાં રાજીવ કુમાર ચૂંટણી કમિશનર હતા, પરંતુ હવે આજે નિવૃત્ત થઈ ગયા અને એમની જગ્યાએ જ્ઞાનેશ કુમારને પસંદ કરવામાં આવ્યા। હવે આ મુખ્ય ચૂંટણી કમિશનરની જે પસંદગી કરવાની હોય એમાં જે મુખ્ય ટીમ હોય એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી, 3 જણાની બેઠકમાં આ નિર્ણય લેવાનો હતો, પરંતુ રાહુલ ગાંધીએ અસંમતિ દર્શાવી દીધી। મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 5 ઉમેદવારોનું એક લિસ્ટ હતું અને એમાં રાહુલ ગાંધીએ પોતે અસંમતિ દર્શાવીને પત્ર પણ આપી દીધો કે અડધી રાત્રે આવી રીતના મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરવી એ અપમાનજનક વાત છે, આ અસન્માનની વાત છે, એવું રાહુલ ગાંધીએ લખ્યું। રાહુલે કીધું કે આ બાબતે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર 48 કલાકની અંદર સુનાવણી થવાની છે એ પહેલાં આ રીતના નિર્ણય લેવો યોગ્ય નથી। હવે હું તમને મુખ્ય વાત કરું કે આ જે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે એ કોણ છે। તો જ્ઞાનેશ કુમારનો જન્મ 27 જાન્યુઆરી 1964માં થયો છે અને તેઓ કેરળ બેઝના આઈએએસ અધિકારી છે, 1988ની બેચના, અને તેઓ આઈઆઈટી કાનપુરની અંદર બીટેક થયેલા છે। પરંતુ એમની સૌથી મોટી ઓળખ એ છે કે અત્યારે તેઓ ચૂંટણી પંચની અંદર ચૂંટણી કમિશનર તરીકે કાર્ય કરતા હતા અને હવે એમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા। એમણે 2019ની અંદર જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યું ત્યારે એનો જે મુસદ્દો તૈયાર કરવાનો હતો એમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। રામ મંદિર જન્મભૂમિમાં પણ મુસદ્દો કરવામાં એમની ભૂમિકા સૌથી મહત્ત્વની હતી અને ટ્રિપલ તલાકનો પણ જે મુસદ્દો તૈયાર કરવાનો હતો એમાં આ જ્ઞાનેશ કુમારની મહત્ત્વનો રોલ હતો। આ સિવાય તેઓ ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી રહી ચૂક્યા છે, કેરળ SC/ST ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે, સંસદીય કાર્યાલયમાં સચિવ તરીકે રહી ચૂક્યા છે, યુપીએ સરકારમાં રક્ષા મંત્રાલયમાં સચિવ તરીકે રહી ચૂક્યા છે અને હમણાં છેલ્લે સહકારી મંત્રાલયમાં તેઓ નિવૃત્ત થયા હતા। પરંતુ આ મુદ્દો રાહુલ ગાંધીએ વિરોધ કરતા આ મુદ્દો થોડો ચગ્યો છે કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે 48 કલાકમાં આ સુનાવણી થવાની છે એ પહેલાં આવી રીતના પસંદગી કરી દેવી અયોગ્ય છે। કારણ કે આ પહેલાં એવું હતું કે પ્રધાનમંત્રીની સાથે અમિત શાહ અને ચીફ જસ્ટિસ પણ સામેલ હતા, પરંતુ નવા નિયમ જે બનાવ્યો એમાં આ કમિટીની અંદરથી ચીફ જસ્ટિસને હટાવી દેવામાં આવ્યા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।